નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી એકમ કસોટીના ડિસેમ્બર મહિનામાં જે પ્રશ્ન પેપર છે એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવીશું। તો બસ મિત્રો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ ચેનલમાં વિડીયો અપલોડ થાય, કોઈ નવો વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર 1, જેમાં તમને લખ્યું છે કે મુદ્દા પરથી વાર્તા લખો। બરાબર, એની પહેલાં વાત કરી લઈએ શું કહે છે જુઓ। તો કે તમને 10 થી 12 મિત્રો મુદ્દાઓ આપેલા છે। બરાબર, એ મુદ્દાનો ઉપયોગ કરીને તમારે વાર્તા બનાવવાની છે। પહેલાં છે રામ, તો કે સીતાનો વનવાસ, સોનેરી હરણની માંગ, રામનું લેવા જવું, રાવણનું ઝૂંપડીમાં આગમન, સીતા હરણ। બરાબર, આ રીતના તમને 10 થી 12 વાક્ય આપેલા છે। જો તમને વાર્તા આવડતી હોય તો બેસ્ટ છે, બરાબર, ન આવડતી હોય તો આપણે તમે સોલ્યુશન માટે મિત્રો વિડીયો જોવો છો તો આપણે સોલ્યુશન પણ આપી દઈએ। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રામ દશરથ રાજાના મોટા દીકરા હતા, પરંતુ તેમને 14 વર્ષનો વનવાસ થયો હતો। વનવાસ દરમિયાન સીતા માતાએ સોનેરી હરણ જોયું તો તેનો શિકાર કરી લાવવા કહ્યું। ભગવાન રામ હરણની પાછળ બાણ લઈને દોડે છે, ત્યારબાદ રાવણ રામ જેવો અવાજ કાઢે છે, જેથી સીતા માતા લક્ષ્મણને રામની મદદ કરવા જવા કહે છે। લક્ષ્મણ બાણની એક રેખા બનાવે છે અને તેની બહાર ન નીકળવા જણાવે છે। ત્યાર પછી મિત્રો રાવણ સાધુનો વેશ લઈને આવે છે અને ભિક્ષા માંગે છે। સીતા ભિક્ષા આપે છે, પરંતુ રાવણ રેખાની બહાર આવીને ભિક્ષા આપવા કહે છે। સીતા સાધુ સમજીને તેને ભિક્ષા આપવા જાય છે અને રાવણ સીતાનું અપહરણ કરે છે। રામ અને લક્ષ્મણ ઝૂંપડીમાં પાછા આવે છે, જોઈએ છે તો સીતાનું અપહરણ થયેલું છે। એની શોધમાં નીકળે છે। રસ્તામાં તેમને હનુમાન મળે છે। હનુમાન સીતાની શોધ કરવા માટે સમુદ્ર પાર કરીને લંકામાં જાય છે। હનુમાન ત્યાં સીતા માતાને મળે છે અને તેના દર્શન કરે છે। રાવણની સભામાં હનુમાન જાય છે। હનુમાનની પૂતળી સળગાવવામાં આવે છે। હનુમાન આખી લંકામાં આગ લગાવે છે, આમ સોનાની લંકા સળગી જાય છે। તો આમ મિત્રો 10 થી 12 શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાર્તા બનાવવાની હતી। બરાબર, આઈ હોપ તમને વાર્તા સમજાઈ ગઈ હશે, તમે નોટમાં લખી નાખશો અને મને આશા છે કે તમે તમારી આજુબાજુના ધોરણ 5ના ધોરણ જે 6ના જે વિદ્યાર્થીઓને વિડીયો શેર કરશો। ઓકે, પ્રશ્ન નંબર 2ની વાત કરીએ, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ચાલો, બરાબર, તમને કાઉસમાં તમને 8 થી 9 વાક્ય આપેલા છે, શબ્દ આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે। તો શરૂ કરીએ મિત્રો, જોઈએ શું કહે છે। પહેલું આપ્યું છે હું ખાલી જગ્યાની બહાર, તો શું આવશે? હું થિયેટરની બહાર, એટલે પહેલામાં જવાબ આવશે થિયેટર, એટલે થિયેટરની નીચે હું લખી નાખું છું 1। બરાબર, થિયેટર જવાબ પહેલો આવશે। હું થિયેટરની બહાર મિત્રની રાહ જોતો ઊભો હતો, એટલે કે રાહ જે છે બીજો આવશે, તો રાહની નીચે લખી નાખો 2 નંબર। બરાબર, તે અચાનક મેનેજર સામે આવ્યો, તો મેનેજર, બરાબર, પહેલી ખાલી જગ્યામાં થિયેટર, બીજામાં આવશે રાહ, ત્રીજામાં મેનેજર। બરાબર, અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા, એટલે કેબિન જે છે 4 નંબરમાં આવશે। બરાબર, પોતાની કેબિનમાં ચાલ્યા ગયા। ફિલ્મ શરૂ થઈ, ફિલ્મમાં અમને ખૂબ જ મજા પડવા લાગી, કેવું શું આવશે? મજા, એટલે અહીંયા જે છે મિત્રો અહીંયા મજા આવશે, એટલે 4 નંબર એટલે 5 નંબરનો શબ્દ જે છે અહીંયા આવશે। બરાબર, 5 નંબરનો અહીંયા આવશે, અહીંયા આવશે મજા પડવા લાગી, અહીંયા 5 નંબરનો આવશે। ત્યાર પછી એટલામાં જ ખાલી જગ્યાનો સમય થયો, તો એટલામાં જ મિત્રો કોનો સમય થઈ જાય? ઇન્ટરવલનો। બરાબર, તો 6 નંબરમાં ઇન્ટરવલ આવશે, જે તમે જવાબ એનો આવ્યો એનો સમય થઈ ગયો। અમે જરા ખાલી જગ્યા થતા હતા, તો કે અમે જ્યારે હળવા થતા હતા, એટલે 7 નંબરમાં હળવું આવશે। બરાબર, ત્યાં જ પછી ખાલી જગ્યા આપેલી છે, તો ત્યાં જ મિત્રો આવશે। ત્યાં જ પછી આવશે પ્યુન, તો કે ત્યાં જ પ્યુન અમારા માટે નાસ્તો લઈને આવ્યો। છેલ્લે શું આવશે? 9 નંબરમાં, અને છેલ્લે મિત્રો આવશે આભાર। મેનેજરનો શું માન્યો? આભાર જે છે ને એ તમારી છેલ્લી ખાલી જગ્યામાં આવે। તો આ રીતનો મિત્રો ખૂબ જ સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે। બરાબર, જવાબ જોઈ લેજો, એક વાર હું ફરીથી વાંચી જાઉં છું, તમે જોઈ લેજો આન્સર। હું થિયેટરની બહાર મિત્રની રાહ જોતો ઊભો હતો, તે અચાનક મેનેજર સામે આવ્યો, અમને બંનેને બાલ્કનીમાં વ્યવસ્થિત બેસાડી તેઓ પોતાની કેબિનમાં ચાલ્યા ગયા। ફિલ્મ શરૂ થઈ, ફિલ્મમાં અમને ખૂબ મજા પડવા લાગી, એટલામાં જ ઇન્ટરવલનો સમય થયો, અમે જ્યારે હળવા થતા હતા ત્યાં જ પ્યુન અમારા માટે નાસ્તો લઈને આવ્યો, અમે તેની પણ મજા માણી। ફિલ્મ પૂરી થતાં મેનેજરનો આભાર માની બંને મિત્રોને છૂટા પાડ્યા। બરાબર, તો આ રીતનો કંઈક જવાબ એનો છે। પ્રશ્ન નંબર 3ની વાત કરીએ, જોઈએ શું કહે છે। રાવણ, પહેલો સવાલ આપ્યો છે મિત્રો, રાવણ, વિભીષણ, મંદોદરી, ઇન્દ્રજીત
અક્ષય હનુમાન આ પૌત્રો પૈકી કયા પાત્રોનો રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં સમાવેશ થયેલ નથી? તો મિત્રો 3 પાત્રો એવા છે કે જેનો સમાવેશ થયેલ નથી. એક છે હનુમાન, એક છે વિભીષણ ને ત્રીજું છે મંદોદરી. બરાબર 3. બીજો સવાલ છે, જ્યાં દેવદૂતો પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે, સમજાવો. તો જવાબ આવશે મિત્રો, મુખને એટલે કે મૂર્ખને જ્ઞાન ન હોવાથી ફાયદો કે નુકસાનની સમજ હોતી નથી, જ્યારે દેવદૂતો પહેલાં વિચાર કરે ને પછી કાર્ય કરે છે. બરાબર, એનો જવાબ આવશે. લોકગીત કોને કહેવાય? તો મિત્રો લોકગીત એટલે લોકો દ્વારા ગવાયેલ ગીત. બરાબર, એનો કોઈ કરતા હોતો નથી. એટલે કે લોકગીતમાં કોઈએ વ્યક્તિનું સર્જન કરેલું હોતું નથી, એનો સર્જક અજ્ઞાત હોય છે, તે લોકો દ્વારા રચાયેલું હોય છે. લોકગીત એ લોક સાહિત્યનો એક પ્રકાર છે. જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન નંબર તમને કહે છે 4. ઓકે, પહેલું આપ્યું છે મિત્રો, યોગ્ય વિરામ ચિહ્ન મૂકી ફરીથી લખો. તો કે મેં કહ્યું, નારેના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે. તો જવાબ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એનો. મેં કહ્યું પછી અલ્પવિરામ પછી ઇન્વર્ટેડ કોમા આવશે ડબલ, નારેના સાહેબ પછી ઉદ્ગાર ચિહ્નની નિશાની આવશે, આપે આજે અમને ઘણી મદદ કરી છે, ઇન્વર્ટેડ કોમા ક્લોઝ થશે. બરાબર, ચાલો ત્યાર પછી છે મિત્રો ખાલી જગ્યા ઠંડીમાં ચા પીધી. તો કે બરાબર, તો કે કડકડથી ઠંડીમાં ગરમા ગરમ ચા પીધી. એટલે પહેલામાં કડકડથી જવાબ આવશે. બરાબર, પહેલી ખાલી જગ્યામાં કડકડતી આવશે અને પછી ગરમા ગરમ ચા પીધી. ઓકે, ચાલો ત્રીજો સવાલ છે, મોતિયા મરી ગયા રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. તો મોતિયા મરી જવાનો મતલબ શું થશે? તો કે ટાટિયા નરમ થવા. બરાબર, રૂઢિપ્રયોગનો અર્થ તો કે ચોરના પાછળ લોકોનું ટોળું પડ્યું તો તેના મોતિયા મરી ગયા. બરાબર, ત્યાર પછી છે મિત્રો, વાંદરાનું ટોળું તૂટી પડ્યું જામફળની વાડી પર. વાક્યમાંથી ક્રિયાપદ શોધી નવી જગ્યાએ જવાબ બનાવવાનું છે વાક્ય. તો જવાબ આવશે મિત્રો, ક્રિયાપદ શું આવશે? તો કે તૂટી પડ્યું છે ને મિત્રો, ક્રિયાપદ છે. આ તૂટી પડ્યું છે એ ક્રિયાપદ છે. બરાબર, તો વાક્ય બનાવે આ રીતે બને તો લખી નાખજો. હું બોલું છું કે વાંદરાનું ટોળું જામફળની વાડી પર તૂટી પડ્યું. ઓકે, રેડી? ચાલો પછી 5 નંબરમાં, દૂધ પાણી પેટ્રોલ છે ને મિત્રો, દ્રવ્યવાચક નામ છે. કેવા છે? દ્રવ્યવાચક. લખી નાખજો. બરાબર, ઓકે. હવે છેલ્લો સવાલ આપ્યો છે તમને કે તમે જોયેલી કોઈ એક ફિલ્મ કે નાટક વિશે 8 થી 10 વાક્ય લખો. બરાબર, તો લોકડાઉનમાં ઘણી બધા તમે પિક્ચર જોયા હશે, નાટક જોયા હશે, તો તમને આવડતો હોય તો તમે લખી શકો. તમારી રીતે ન લખવું હોય તો આપણે બતાવીએ છીએ. બરાબર, કે ભાઈ અલાઉદ્દીનનો ચિરાગ. અલાઉદ્દીન નાનો બાળક હોય છે, તેના પિતા મૃત્યુ પામ્યા હોય છે, તેની મા અને અલાઉદ્દીન બહુ ગરીબમાં જીવન પસાર કરે છે. તેને એક દિવસ જાદુગર જંગલમાં લઈ જાય છે અને ગુફામાંથી ચિરાગ લાવવાનું કહે છે. ચિરાગ અલાઉદ્દીન લાવે છે અને અલાઉદ્દીન ચાલાકીથી જાદુગરના હાથમાંથી બચીને નાસી જાય છે. જ્યારે ચિરાગને વેચવા માટે કાપડથી ઘસે છે તો તેમાંથી જીન નીકળે છે અને તેને કહે છે, જો હુકમ મેરે આકા. અલાઉદ્દીન તે જીનને કહે છે, તે જીન તેના માટે કરી આપે છે. મને ગરીબમાંથી અમીર બની જાય છે, અમીર બનીને દુઃખી અને ગરીબોની તે મદદ કરે છે. તો આ રીતનો કંઈક મિત્રો સવાલ છે. બરાબર, તો આ રીતનું મિત્રો જે ગુજરાતીનું પેપર હતું એનું સોલ્યુશન હતું. આઈ હોપ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. બધાને ગુડ બાય, થેન્ક યુ.